ઓહો મહારાણી આ તો હું બનાવી દીધું. દાબેલી બનાવીએ છે આજ તો. હા દાબેલી બનાવો છો. દાબેલી બનાવતા આવડે તમને? આજ તો તાન. ઓહો જો દાબેલી કરતા કરતા હું ગાડી ના થઈ જાય. બોલે પાછા. એટલે હારા ઓલે કીએ છે આ ગોરા દાબેલી નાખવાના છે. ખાવાના નહીં. મસાલો ચાખી તો જોઉં. મેલો ખાવા જ ફરી વર્ષ. અલે આ મેઠું તો સજ નીકળતી હે. મને તો અમારું સારું જ નહીં લાગે. અલે પણ મેઠું તો આવું જોઈએ કે હું સારું નહીં લાગે. તાન શું છે? નકરું મોરું લાગે છે. મોરું જ લાગે ને બહારનું ખાધેલું હોય દાબેલી ફાબેલી એટલે ઘરનું તો મોરું જ લાગે. દાબેલી વાળાની જોયા છે આ ગોરા હોય છે ગોરા એ લાલ હોય છે તારા નકરા દોરા. વાત તો સહી ઓણ મારે શું કરવાનું ઓણ તો દાબેલી એ ના લાઈન હમણાં ખાવા બેસીને એટલે તો 4 દાબેલી ચકદી ખાઈ. ભૂખ લાગે તો માણસ ખાય તો ખરું ને પણ જે સંતોષથી ખાવી જોઈએ એ ના ખવાય. સંતોષ જ છે. ખાવી હોય ને તો ખાવાની ના ખાવી હોય તો કોઈ નહીં. કેમ ખાવી હોય તો ખાવાની એટલે નાના 100 રૂપિયાના પાઉ લાવવાના 50 રૂપિયાની ચટણી લાવવાની મસાલો લાવવાનો 2 રૂપિયા બગાડીને પાછું અમારે ખાવું હોય તો ખાવાનું. બધું લાવવાનું ના બધી મહેનત નહીં કરે. ડુંગળી ફોલતા ફોલતા ઓખોમાં તો કેટલું પાણી આવી જાય સા. આ બધું કરવું ને એના કે 2 રૂપિયાની તો 8 દાબેલી આવે તે બે ખાઈ લેવી. પણ આ તો 2 ના ખવાય. તમે તો 2 માં ધરાવો આવો આ તો 4 ખવાય. તાન જોયો હોય તો આવું જોઈએ છે જો ગુવાળી લાગે ને તો ખવાય જ દી. બોલ્યા હું ના પાડું છું તો એ જ બોલું છું. લાવજે પેલો માવો ઓઢાડજે મને. ના થોડવાનો ઓઢાડજો લાવજે. થોડું લાગે છે દાબેલી જેવો એટલો બધો નહીં. મસાલો નાખ્યો છે. બધું નાખ્યું છે મસાલો ને દાડમ ને ડુંગળી ને ગોરા ને બધું સેવ ને બધું. દાબેલી તો ક્રિષ્ના મળે છે ને ટોપ દાબેલી મળે છે. તને તો એ બનાવતા જ ના આવડે. મને ક્રિષ્ના કરતા હારી આવડે છે. ખાધી છે જોયું હોય તો આમ જોઈએ છે તો. અને ક્રિષ્ના વાળા તો ભાઈ ચલો કારીગર છે આપણે મોનને પણ શાલુ ભાભી જે દાબેલી બનાવી હતી આયુ શાલુનું મકડ આઈ. પણ શાલુ ભાભીની દાબેલી એટલે તો વર્લ્ડની નંબર 1 દાબેલી. ભલે પાવ તો થી લાયા હોય ને તો આપણને તો એમ લાગે કે પાવ એ ઘેર જ બનાવ્યો છે. આમાં આ બનાવું છું ને જો હાલવા શાલુનું જો તો ખરા મને પૂછ્યા વગર. શાલુનું દાબેલી નહીં હાલ લે એમ. શું ખાવાની છે? તો મારે દાબેલી ખાવી નથી. ના ખાવાની. શાલુનું દાબેલી ના હાલવી હોય તો હું નહીં ખાઉં. હા તે ના ખાવાની અમે જનન 2 ખાધી. ના આટલા બધા ખર્ચા કરીને બેહોને પેટ ભરવાનું ને અમારે ભૂખ્યું હોઈ જવાનું. ના તમે તારી શાલુ બે ખાવાનું. તાને વળી જોયો હોય તો એ બિચારી નહીં બોલાવતી. ભેળ બનાવો તો હાલી જાય સેવસર બનાવો તો હાલી જાય. આઈ પાછી બિચારી તો આઈ જ. બિચારી વગર તો છૂટકો જ નથી. ઘણી બિચારી એના વગર હું ખાય ને તો મને અવારે છીદ નહીં આવે પાછળથી. એને નહીં ખાવા ને તો ઝાડા થઈ જાય. તાન જોયું હોય તો મને આમ ચાલુ વગર આખી રાત ઊંઘ નહીં આવે કે ખા ભૂખી હતી ચાલુ અને મી દાબેલી ખાઈ જો. આ ચાલુ ના તમારા તો આ ડુંગળીના કટકા કરું ને ઈમ કરું આમ ઓમ. ચાલુ વિશે તો એક શબ્દ બોલતી ના નકતી. ઉસાડી મારી હોય થી ખબર નહીં પણ શાલુનો સોરો એ શાલુ એવી એનો સોર આવી છે બોલવાનું ના. તારો સોરો કેવો છે? ચાલુ કેવો છે તે? મારો તો હારો છે. ના તો પછી ચાલુ નો ટોપ છે. ના આજ તો સોસાયટી વચ્ચે ઉભો રહ્યો તો તમે બે હારી જતા નહીં ને સ્કૂલમાં મેલવા. મેલ લે આવ્યો તો કરવા મેલ લેવો પર. અરે બિચારો પાલતા મોડું થાય છે ને રોજ. અને આ વરસાદ આવ્યો હોય તાન તો આપણા સોરા નહીં મેલ લાવતો નીનો સોરો વરસાદમાં પલળતા પાછા મેલ લાવશે. આપણા સોરાને તો તમે જ ઊંઘાઈ રાખો છો. ઊંઘ બેટા હજી ઊંઘ જેનીશ હજી વાર છે જેનીશ હજી ઊંઘ જેનીશ એમ કર્યામાં તો બિચારાને 8 વાગે સુધી તો ઉઠાડતો નહીં. તને બી ઉઠાડ દેશે 5 વાગ્યા. એ તો તમારા હાથી હેડવા હોય નહીં ને એટલે 5 વાગ્યાનો ઉઠાડ દેશે. તારું આ બધો જીવ ખોરાક અને ખાવાનું હરખું બનાય તો કોકના ઉતર ગળામાં. આવો તો પોણી રેલમ જેલ થઈ જી ડુંગળીથી. ના તે તો તું સારું કરશે મારો લે જોણે. પેલી ચાલુ તો કે એક દાબેલી આલુ ના હાલો તો ખરા હું જોઉં.
ઘોડામાં કોઈ ભઠ્ઠો જ નહીં. એટલે જ કહું છું દાબેલી તો મને નહીં ખાવાની અમે ખાધી વખો તો મારી રેલમ જેલ થઈ છે ડુંગળીથી ગરમીથી પોણી આટલી ગરમીમાં હું દાબેલી બનાવશું ને આ માણસ કહેશે હારી નહીં જો તું આ બધું હોનાનું બનાય ને તો એ તારે સગદ હોય તો સગદ, મારે ખાવું નથી. શાલુન ઘેર તો દાબેલી જવાની જ નહીં તો શાલુન ઘેર દાબેલી નહીં જાય તો સુધી હું ખાય નહીં. હવે તારે મન ખવડાવશે કે નહીં એ તારે જોવાનું રહ્યું. આવો અને જોજો શાલુન ઘેર દાબેલી આલવી છે તમે જ કયો મિત્રો હું આલુ કે ના આલુ શાલુન ઘેર